કિંજલબેન રબારીના રોટલાનું હું એવી ચિંતા થાય એમ નથી, કારણ કે એ પોતે પણ સેલિબ્રિટી છે ને એને પસંદ કર્યું હોય તો એ ભાઈ જે અશોક ચૌધરી છે તો એ કઈ કમ તો નહીં જ હોય. એટલીસ્ટ સમાજના નેતાઓની ને સમાજના હિતેચ્છીઓની ચિંતા છે એ બિલકુલ વાજિબ છે, ખોટી નથી. કોઈ માવતર પ્રેમના વિરોધી નથી અને દીકરી કે દીકરાના હિતના વિરોધી તો કદાપી ન હોય. દીકરી તુલસીનો ક્યારો ને ઇજ્જતનો ફુવારો હોય છે. એટલે આપણે એને ભયંકર હદે સાચવતા હોય. દીકરો હજી આડાવડું ક્યાંક કદાચ કપડા પહેરવાથી માંડીને વેલા મોડો આવતો કરતો તો આપણે બહુ ચિંતા નથી કરતા, પણ દીકરી એના ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલમાંથી 10 મિનિટ મોડી આવે ને તોય આપણને વિચાર બધા ખતરનાક મંડે આવવા. કાયદો 18 વર્ષે પસંદ કરવાની અધિકાર આપે છે, હકીકત છે, પણ એનું હિત જોવાનું જે અધિકાર છે માવતરનો, ઈ શું કામ છીનવાઈ જાય? મને તો ઈ સમજાતું નથી. નજાકત પશ્ચિમી અદા है और शर्म हिंदुस्तान का गहना. હજી ઈ છે તો કાયદો માણસ માટે હોય, માણસ કાયદા હાટું ન હોય. અમુક પ્રકારની સેલિબ્રિટીઝ બન્યા પછી એ લોકો જે નિર્ણય લેતા હોય છે એ બોળવાઈને હોતો નથી. કિંજલબેન રબારીની ઘટના પછી જે સમાજના નેતાઓએ ચિંતા પણ કરી ને કેટલીક ધાક ધમકી વગેરે પણ મળી રહી હોવાનું કિંજલબેન કે છે. તો બે માં જો તફાવત કરે ને અપવાદમાં અને સરેરાશમાં, તો બંને બાજુ બંનેના હિત જળવાઈ દે. મયુરભાઈ, આ મુદ્દો તો બિલકુલ ચિંતાજનક અને ચિંતનજનક બે તો છે ને છે. તો લેલા મજનू फिल्म ઈ હિટ ન જાત, એક દૂજે કે લીએ ફિલ્મ હિટ ન જાત અને રાધા કૃષ્ણના ક્યાંય મંદિરે ન હોત જો પ્રેમનો વિરોધી આ સંસાર હોત તો. દૈહિક સુખને, એ સાંસારિક સુખને જો ઈ દૈવિક સુખ માની લે, ઈ પછી ભોગવે એના પરિવારજનો. જ્યારે કોક એવો પગલા ભરી લે સંતાનો, તો તમે એમ કહો કે ભાઈ માવતરે સંસ્કાર, સોરી, ઈ ધંધો ખોટો છે. સામાન્ય એટલે બિલકુલ તમારા મારા જેમ મધ્યમ વર્ગના લોકોને ત્યાં ઘરે આવું કરતે તો એના સોસાયટી ને એના કુટુંબ પૂરતો ડખો થાય, કારણ કે આપણે કઈ સેલિબ્રિટીઝ છીએ નહીં. આ લોકોની ચર્ચા થાય. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે આંતરજ્ઞાતીય લગ્નની, કારણ કે વધુ એક સિંગર જે છે તેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને વિવાદમાં સપડાય છે. હું વાત કરી રહ્યો છું પાટણની સિંગર કિંજલ રબારીએ, કે જેમણે 2 દિવસ પૂર્વે લગ્ન કર્યા અને ત્યારબાદ તેમનો વિડીયો એક સામે આવ્યો અને આંતરજ્ઞાતીય લગ્ન એટલે કે પ્રેમ લગ્નને લઈને તેમના સમાજ જે છે, રબારી સમાજ છે, તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર મામલે હાલ આ મોટો વિવાદ જોવા મળી રહ્યો છે. આ બાબતે રાજકીય નેતાઓ જે છે તેઓ પણ હવે પ્રતિક્રિયા આપી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું કે પ્રેમ લગ્ન હોય તેમની અંદર લવ જેહાદ જેવું ન હોવું જોઈએ. ત્યારે સમગ્ર ચર્ચા કરવી છે, કારણ કે અગાઉ પણ આ પ્રકારના મુદ્દાઓ જે છે તે સામે આવ્યા હતા અને તેમાં જે ફેમસ સિંગર એટલે કે કિંજલ દવે છે તેમના પણ જે સગાઈ કરી હતી તેમને લઈને વિવાદ જે છે તે થયો હતો. ત્યારબાદ આરતી સાંગાણી છે તેમના લગ્ન, પ્રેમ લગ્નને લઈને પણ વિવાદ થયો હતો. ત્યારે વધુ ચર્ચા આ બાબતે કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું. સર, હાલ મેં જે પ્રમાણે કહ્યું કે એક બાદ એક સિંગર જે છે તે લગ્ન કરી રહ્યા છે અને આંતરજ્ઞાતીય લગ્ન લઈને હવે કિંજલ રબારી છે તેઓ પણ વિવાદમાં આવ્યા છે. આખા મામલાને કઈ રીતે જોઈ રહ્યા છો? જો બે રીતે જોવું જ પડશે મયુરભાઈ, એક સરેરાશ અને એક અપવાદ. કિંજલબેન રબારી જેવી ઘટના બને એને અપવાદ કહેવાય. એ એટલા માટે કહું છું, અમુક પ્રકારની સેલિબ્રિટીઝ બન્યા પછી એ લોકો જે નિર્ણય લેતા હોય છે એ બોળવાઈને હોતો નથી. હમણાં જામનગરમાં અર્જુન તેંડુલકર, સચિન તેંડુલકરના દીકરાના લવ મેરેજ થયા. લવ મેરેજ જ છે. એમાં ન દીકરી ભોળવાણી હોય ન તેંડુલકર પોતે ફસાણા હોય. બંને સાથે ભણતા હોય, મનમેળ થયા હોય, એકબીજા પરિપક્વ રીતે વિચારતા હોય ને પાછા પોતે આત્મનિર્ભર હોય. એટલે અપવાદ ઘટના જુદી છે, સરેરાશ જુદી છે. કિંજલબેન રબારીની ઘટના પછી જે સમાજના નેતાઓએ ચિંતા પણ કરી ને કેટલીક ધાક ધમકી વગેરે પણ મળી રહી હોવાનું કિંજલબેન કે છે. તો બે માં જો તફાવત કરે ને અપવાદમાં અને સરેરાશમાં, તો બંને બાજુ બંનેના હિત જળવાઈ દે. આની પેલા કિંજલબેન દવેએ ધ્રુવીન શાહ નામના
યુવક સાથે આંતરજ્ઞાતીય એને સગાઈ કરી, ત્યારે પણ આવો જ મુદ્દો ઉપડ્યો તો. એ પછી તમને કહું તો પ્રિયા મારડિયા, એને ભાવનગરમાં એક બ્રાહ્મણના દીકરા યશ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા, ત્યારે મોટો આવો ડખો થયો હતો. આરતીબેન સાંગાણી સુરત વાળી દીકરી છે, એને દેવાંગ ગોહેલ નામના તબલા વાદક એની સાથે લગ્ન કર્યા, તો એનો બહુ મોટો ઉહાપોહ થયો હતો. સમાજની ચિંતા સરેરાશની છે અને આપણે ચર્ચા અપવાદની કરીએ છીએ. આ જે મેં 4-5 નામો આપ્યા, એમાં એકાદ નામ પ્રિયા મારડિયા જે છે, ભાવનગરમાં યશ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા, એ બંને એક કોમન મેન છે, એટલે કે સામાન્ય તમારી મારી જેમ છે. બાકીના 3 જેના નામ છે એ લોકો તો સેલિબ્રિટીઝ કક્ષામાં આવે છે. આરતીબેન આપણે કિંજલબેન દવે હોય કે કિંજલ રબારી હોય. એમ તો તમારી જાણ ખાતર હમણાં એટલે મધ્યપ્રદેશ ઇન્દોરની જે મોનાલિસા તરીકે જાણીતી થઈ હતી, જે કુંભના મેળામાં ઓલી બ્લુ આંખો વાળી દીકરી હતી, ને હવે એ પિક્ચરમાં આવીને પછી એને ફરહાન ખાન નામના એના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. લગ્ન હિન્દુ વિધિથી કર્યા છે. બોયફ્રેન્ડ છે મુસલમાન છે, છતાં પણ લગ્ન થયા ને એના માવતરે બહુ ઓહાપોહ મચાવ્યો છે. એ મુદ્દો પણ અત્યારે ચર્ચામાં છે. તો આપણે જે કિંજલબેન રબારીની ચર્ચા કરવા માંગીએ છીએ અથવા એના જેવા કિસ્સાઓમાં, તો મેં પહેલેથી શરૂઆતમાં કીધું કે 2 પ્રકારના અલગ અલગ આમાં તારણ કાઢવા જોઈએ, એક સરેરાશના અને એક અપવાદના. અપવાદમાં શું છે કે જે દીકરી કે દીકરો આંતરજ્ઞાતીય લગ્ન કરે કે વ્યભિચાર કરે કે જીવનસાથી પસંદ કરે, તો ઈ બહુ પરાવલંબી હોતા નથી. જેમ કે કિંજલબેન રબારી, એ તો સ્વયંભૂ એટલી એટલે બહુ લોક ગાયિકા તરીકે જાણીતી દીકરી છે. એટલે એ પોતાની એક તો વિચારસરણી રીતે પણ પરિપક્વ હોય, અને પોતે કે રધળી પડે, કાલ સવારે કોક એને ફસલાવી દે અને પછી ખબર પડે કે આ તો ભાઈ દાખલા તરીકે અશોક ચૌધરી સાથે એને લગ્ન કર્યા, ન કરે નારાયણ 2 ઘડી માની લ્યો કે અશોક ચૌધરી બિલકુલ ગરીબ માણસ નીકળ્યા કારો, તો કાલ સવારે કિંજલબેન રબારીના રોટલાનું હું એવી ચિંતા થાય એમ નથી. કારણ કે એ પોતે પણ સેલિબ્રિટી છે ને એને પસંદ કર્યું હોય તો એ ભાઈ જે અશોક ચૌધરી છે, તો એ કઈ કમ તો નહીં જ હોય એટલીસ્ટ. તો માવતરની ને સમાજની ચિંતા છે એ સરેરાશ માટે છે, આવા અપવાદરૂપ કિસ્સા માટે નહીં. આ જે અપવાદરૂપ કિસ્સાઓ જે છે ને એ ડિબેટનો વિષય બને. હવે સરેરાશ છે એ શું છે? દરેક દીકરી કિંજલ રબારી નથી હોતી કે કિંજલબેન દવે નથી હોતી. અત્યારે સાયબર ફ્રોડ નો જમાનો છે, સાયબર ક્રાઇમ નો ક્રેઝ છે, એમ કે તો હાલે. AI જનરેટેડ એવી વસ્તુઓ આવે કે હું ધીરુભાઈ અંબાણીનો કુટુંબનો હોય ને એવું જ થઈ શકે. AI દ્વારા જનરેટ કરવામાં આવે. મારી બહુ મોટી, અત્યારે હું બેઠો છું, બેકગ્રાઉન્ડમાં તમને પીળા કલરની દિવાલ દેખાય છે, ઓલા ઓફ વ્હાઇટ કલરની, પણ આને આ જો AI માં જનરેટ કરવામાં આવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, તો હું કોઈ બહુ મોટા સામ્રાજ્યનો ધણી હોઉં એવું બેકગ્રાઉન્ડમાં ગોઠવી શકાય એમ કહું. અને એવું AI જનરેટેડ જે ફેબ્રિકેટેડ કે ખોટા લોકો હોય છે, ઈ કોક દીકરીઓને ફસાવે. કારણ કે મોટા ભાગના તો આ લોકો જે ઓનલાઈન ચેટિંગમાં જ લોકો ફસાતા હોય છે, અને ઓનલાઈનમાં કોને ખબર પડે લશ્કર ક્યાં લડે. એટલે સમાજના નેતાઓની ને સમાજના હિતેચ્છુઓની ચિંતા છે એ બિલકુલ વાજિબ છે, ખોટી નથી. પણ આ જે કિસ્સો જે છે એ કિસ્સા અપવાદ રૂપમાં આવે, કારણ કે એમાં એ દીકરી કિંજલબેન રબારી હોય તો પણ મેં કીધું તેમ પોતે જયારે આવડી મોટી સેલિબ્રિટીઝ છે, પોતે પગભર છે, પૈસા કમાણી છે, કમાઈ શકે એમ છે, હજી ફ્યુચર બહુ ઉજળું છે, તો એને કઈ કોઈ ના સમજ વ્યક્તિને પસંદ કર્યો હોય એવું માનવાને કોઈ કારણ રહેતું નથી. અથવા તો કિંજલબેન ભોળવાઈ ગઈ હોય, એને કઈ ખબર ન હોય ને કાલ સવારે ઉઠીને એને કઈ દુઃખ દારિદ્ર્ય થઈ જાય ને એનો દુરુપયોગ થાય એવી સંભાવના નથી, કારણ કે એવડી મોટી ફેમસ કલાકાર છે. પણ મયુરભાઈ, આ મુદ્દો તો બિલકુલ ચિંતાજનક અને ચિંતનજનક બેય તો છે ને છે. ચિંતન અને ચિંતા બેય શું કામ? જુઓ, બધા જ લોકો સામાન્ય રીતે પોતાની જાતને જે ફોરવર્ડ માને છે, સુધરેલા માને છે, એ શું કે છે કે ભાઈ 18 વર્ષે
દીકરીને અને 21 વર્ષે દીકરાને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. હાલો ભાઈ, માની લીધું, 2 ઘડી માની લ્યો. પણ 18 વર્ષ સુધી જે દીકરીને આંખની પાલવના છાંયે જેને ઉછરી હોય, કાળજાના કલેજાના કટકા તરીકે ઉછરી હોય, રાતો રાત એનો અધિકાર કેમ છીનવાઈ જાય? ઈ કયો કાયદો છે મને કયો? ઈ શું કામ એના શત્રુ હોય? માવતરથી વિશેષ કોઈ સંતાનના હિતેચ્છુ હોઈ શકે ખરા? અને હજી એમાં થોડુંક આગળ વધીને કહું મયુરભાઈ, એ લોકો આપણને પછાત સમજે કે ભાઈ માવતર તો કોક દિવસ બોયફ્રેન્ડ ની હારે લગ્ન કરવાનું માવતર રાજી ન થાય, રૂઢિચુસ્ત હોય તો એમ જ કે આપણી જ જ્ઞાતિમાં કરવા જોઈએ, તો દીકરીએ શું માવતર કેમ કરવાનું? એગ્રી, હાલો, ભલે દીકરીને ફાવે ત્યાં લગ્ન કરે, કાયદો એને છૂટ આપે છે. તો કાયદો એક બાહેંધરી પણ આપે સાથોસાથ કે જે દીકરી આંતરજ્ઞાતીય મેરેજ પોતાની મરજીથી કરશે તો એને માવતરની છત્રછાયા તો ગુમાવી, કારણ કે માવતરની ઈચ્છા નથી, 2 ઘડી માન લ્યો. તો એવી દીકરીઓના ફ્યુચરની જવાબદારી કાયદાની કરી દો, લ્યો કરો કંકુના. મૂળ ડખો ન્યા છે. કોઈ માવતર પ્રેમના વિરોધી નથી અને દીકરી કે દીકરાના હિતના વિરોધી તો કદાપી ન હોય. મૂળ ડખો છે સલામતીનો. કાલ સવારે ઉઠીને, આ તો કિંજલબેન રબારી છે એટલે એને કઈ પ્રોબ્લેમ ન થાય, કારણ કે પોતે જ ખ્યાતનામ હસ્તી છે. પણ તમે XYZ નાની કોઈ મધ્યમ વર્ગની દીકરીની કલ્પના કરી જુઓ કે જેને ભલે 18 વર્ષ થઈ ગયા, એટલે શું 18 વર્ષ થઈ ગયા એટલે એનામાં એટલી પરિપક્વતા નહીં. પરિપક્વતા તો જુદી ઘટના છે. અનુભવની યુનિવર્સિટીમાંથી તમે પાસ થાવ ને એને ડિગ્રી કહેવાય, અનુભવની યુનિવર્સિટીમાંથી. આ થોથા લઈને ફરો એ ડિગ્રી નહીં. મયુરભાઈ, તમે ને મેં હમણાં છાપામાં વાંચ્યું હશે કે ઉચ્ચ કક્ષાના IPS અધિકારીને પણ સાયબર ફ્રોડમાં ફસાવી અને જેને સાયબરમાં કેદ કરવામાં આવે એમ કરીને લાખો કરોડો રૂપિયા પડ્યા, એવું આવ્યું છે છાપામાં. તો જે માણસ IPS કેડર નો હોય, IAS કેડર નો હોય, એને સાયબર વાળા જો ફસાવી શકતા હોય તો 18 વર્ષની નાદાન આપણી ભાષામાં એ દીકરીને ફસાવી તો સહેલી જ છે ને. સાયબર ફ્રોડના માસ્ટર હોય એને શું અઘરું પડે? અને હજી આપણે ત્યાં દીકરીઓ ભલે નાનેથી મોટી થાય ને માવતર થોડોક છૂટછાટે આપે છે, પહેરવા ઓઢવાથી માંડીને બધુંય, પણ હજી પરદેશ જેવું નથી. આપણે ત્યાં હજી રૂઢિચુસ્ત સમાજ છે. અને આમ તમે જુઓ ને મયુરભાઈ, તો નજાકત પશ્चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना હજી ઈ છે. તો કાયદો માણસ માટે હોય, માણસ કાયદા હાટું ન હોય. કાયદો 18 વર્ષે પસંદ કરવાની અધિકાર આપે છે, હકીકત છે, પણ એનું હિત જોવાનું જે અધિકાર છે માવતરનો, ઈ શું કામ છીનવાઈ જાય? મને તો ઈ સમજાતું નથી. અને રહી વાત તથાકથિત પ્રેમની, તો પ્રેમનું ગુજરાતી શું છે? બગાવત નથી. પ્રેમનું ગુજરાતી તો સમર્પણ ભાવ છે, કુરબાની છે. ઈ પ્રેમી કહેવાતા પ્રેમી એવા કેમ ન બને કે ઈ મધ્યસ્થી ગમે તે કાળે મધ્યસ્થી ગોતી શોધી લાવી અને દીકરીના માવતરને કન્વિન્સ કરાવે કે ખાલી મારી જ્ઞાતિ જ તમારી જ્ઞાતિ યારે મેચ નથી થતી, પણ સંસ્કારની દ્રષ્ટિએ, કમાણીની દ્રષ્ટિએ, આબરૂ ઇજ્જતની દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ, શારીરિક માનસિક બધી દ્રષ્ટિએ મને કાંઈ ખામી નથી. આ મારું સર્ટિફિકેટ. હા, હું તમારી જ્ઞાતિનો નથી, હકીકત છે. પણ જો એટલું તમે કોમ્પ્રોમાઇઝ કરો તો તમારી દીકરી જે જરાય દુખી થાય તો આ મારા 10 જણા જે છે એના સાક્ષી. ચાલો હવે, તો પ્રેમની વ્યાખ્યા તો ઈ હોવી જોઈએ ને મયુરભાઈ. કોકની દીકરીને ભગાડી જાય પછી તે થાવું થાય, દીકરી પછી હવારે ખબર પડે માવતરને એની પથારીમાં દીકરી નથી, આની પથારી ફરી ગઈ હોય માવતર નહીં. પછી દીકરી સુખી થાય તો ઠીક છે, માવતર મને મનાવી લે છે. આપણે હજારો દાખલા જોયા છે કે પછી માવતર મન મનાવી લે કે હશે બાપા, બીજું શું? કારણ કે આપણે તો એક દિવસ પણ દીકરી પર પુરુષ હારે રહે એટલે આખો સમાજ એને જુદા એંગલથી જોવાનું શરૂ કરી દે છે કે નહીં? તો આ તમે અઠવાડિયે 10 દિવસે કે 15 દિવસે તમારી ત્યાં ખાલી પત્ર આવે
કે અમે તો ફરાણે ઠેકાણે લગ્ન કરી લીધા ને આ અમારા લગ્નના સર્ટિફિકેટ, મેરેજ, કોર્ટ મેરેજ નું. માવતર શું કરે મને કહો ને? સમાજ પાછો એને એક્સેપ્ટ તો કરતો નથી. કે માની લો કે ત્યાં દુઃખી થયું હોય, ઈ છેતરાઈ ગઈ હોય, ભોળવાઈ ગઈ હોય, અને ત્યાંથી દીકરી પાછી આવે તો સમાજ ન કે સારું સારું વેલકમ, હાલો બેટા આપણે તું શું બચી ગઈ, હવે આપણે પાછા રીમેરેજ તમારા ગોઠવે. કોઈ એનો હાથ પકડતો નથી. અને એને પછી સમજોતા કરવા પડે, જેવા તેવાની સાથે એને લગ્ન કરવા પડે. ભાગ્ય જેવું બને કે એને પછી સારું પાત્ર મળે. બાકી બધા જ લોકો સમજે કે આમાં હવે કઈ માલ નથી રહ્યો. કમસે કમ એ લોકો, જેમ આપણે અમુક વસ્તુ કહીએ છીએ ને કે તમે સાડી લેવા જાવ છો તો ડિફેક્ટ કાંઈક પણ હોય તો એની કિંમત ઓછી થઈ જાય, એમ આપણી માન્યતા છે. એ તો છે. તો મને તો, હું તો હંમેશા એક જ વસ્તુ કઉ છું કે કાયદો જો એમ કેતું હોય કે 18 વર્ષે દીકરીને ક્યાં પરણવી, દીકરી નક્કી કરી શકશે, તો એ કાયદાને મારી વિનંતી છે કે દીકરીનું સુખાકારીની જવાબદારી પર તમે લઈ લ્યો. કે દીકરી દુઃખી થાય તો પાછો કાયદો એમ કેતો છે જ કે ભાઈ તમે ફરિયાદ કરો ને, અમે તમને એક્શન લેશું. ભાઈ ફરિયાદ કરો ને એક્શન લ્યો, પછી તો કઈ ભેગું થવાનું આવતું નથી મોટા ભાગે. એરેન્જ મેરેજમાં એ વ્યવસ્થા હોય છે મયુરભાઈ કે 10 કન્યા પક્ષના, 10 વર પક્ષના, એ વડીલો દ્વારા આ ગોઠવણ થઈ હોય, એટલે 10 ની જવાબદારી હોય. ન કરે નારાયણ ને ક્યાંક આડા અવળું થયું, ઓછા વધુ થયું, ક્યાંક વાંધા વચકો પડ્યો તો આ 10 જે પક્ષે 10 પક્ષો ભેગા થાય, 10 કન્યા પક્ષના, 10 વર પક્ષના, એ બધા વડીલો અને કુટુંબીજનો જ હોય છે. અને ઈ નક્કી કરે કે વાંક જગદીશભાઈ નો છે કે વાંક XYZ સામેની પાત્ર નો છે. એને ખબર જ હોય, નાત નો છે એટલે ખબર જ હોય મોટા ભાગે. તો આપણી જે એરેન્જ મેરેજ વ્યવસ્થા હતી, બહેતરીનમાં બહેતરીન હતી. અમુક કિસ્સા, રેર ઓફ ધી રેર કેસમાં જ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં આપણો સંસાર ગયો છે. જો એવું ન હોત તો લેલા મજનુ ફિલ્મ ઈ હિટ ન જાત, એક દૂજે કે લીએ ફિલ્મ હિટ ન જાત, અને રાધા કૃષ્ણના ક્યાંય મંદિરે ન હોત, જો પ્રેમનો વિરોધી આ સંસાર હોત તો. એટલે એ ખોટી માન્યતા ને ખોટા રવાડે ચડાવવાની વાત છે કે આ રૂઢિચુસ્ત સમાજ છે, એ દીકરીના પ્રેમીને સહન ન કરે. એવું ન હોય. પણ કહેવાતો પ્રેમી મજનુ જેવો છે ખરો? રાધાનો કહેવાતો પ્રેમી કૃષ્ણ જેવો છે ખરો? તો વાંધો નથી. પણ અલેલ ટપુક આલ્યો માલ્યો મળે તો શું કરી લેવું મને કયો? કાયદામાં એની કોઈ ચોખવટ તો છે નહીં કે તમારી દીકરીને જે કોઈ સમણા બતાવીને યુવક પરણી જાય, એ સમણામાં કઈ ખામી હોય તો અદાલત પોતે દીકરીના માવતરની જેમ ક્યાં ખબર કાઢવા નથી જતી? એવી છે કોઈ વ્યવસ્થા કે દર 10 દિવસે 15 દિવસે એકાદો આંટો મારી આવશે અદાલતના કોઈ માણસો કે કાયદાના કોઈ માણસો? અદાલતે છોડો ને, બંધારણમાં 18 વર્ષની વયે દરેકને પાત્ર પસંદ કરવાની અધિકાર આપ્યો ને, ઓકે, ધન્ય હો બંધારણને. પણ એ બંધારણ એવું કેવું જોઈએ ને કે અમે 15-20 દિવસે એ દીકરીને ફોન ફટાકા કરી ને જે તે અધિકારી પૂછે બેટા બરાબર છે ને, કઈ ચિંતા નથી ને, બરાબર ચાલે છે ને, પતિ પત્ની તમે શાંતિથી જીવો છો ને, કોઈ દેરાણી જેઠાણી કોઈ માથાકૂટ આ છે કઈ છે ને, એવું કોઈ પૂછે છે? કોઈ નથી પૂછતું. ઈ તો યુવા આવેગમાં બે કપલ, 18 વર્ષની દીકરી ને 21 વર્ષનો છોકરો, ઈ યુવા અવસ્થાને કારણે, સમજી લો આવેગમાં કહું છું, ગંભીરતા સમજ્યા વગર દૈહિક સુખને, એ સાંસારિક સુખને જો ઈ દૈવિક સુખ માની લે, ઈ પછી ભોગવે એના પરિવારજનો. દૈહિક સુખ જુદી ઘટના છે અને દૈવિક સુખ એ જુદી ઘટના. બે શબ્દો અલગ અલગ છે. શરીરનું સુખ એ સુખ નથી, ઇન્દ્રિયને સંતુષ્ટ કરવું એ સુખ નથી, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવું એ સુખ છે ને. તો પ્રેમ જે છે એ દીકરીને ભગાડી દેવામાં પ્રેમ કલ્પિત ન થાય. જો ખરા અર્થમાં સાચો ને પવિત્ર પ્રેમ હોય તો એને દીકરીના માવતરને એમ કહેવાનું જોઈએ કે જ્યાં સુધી તમારી રજામંદી ન આવે, અથવા તમારું આખું કુટુંબ એને હું મારી વાત કન્વિન્સ કરાવી ન શકું, ત્યાં સુધી તમારી દીકરી સીતા જેવી પવિત્ર રહેશે. અમે દૈહિક સંબંધ બાંધીશું નહીં. ખરા પ્રેમની તો ઈ વાત છે. તમારે મેડિકલ ટેસ્ટ કરાવી દેવાની છૂટ. એવું કાંક કોઈ કહેતા નથી.
અહીંથી ફુર કરીને ઉડી જાય, આબુ જાય, અંબાજી જાય, ફલાણે જાય, ઢીકણે જાય, કોઈ હોટલમાં જાય, કે રેસ્ટોરન્ટમાં જાય, બીજા કોઈ પ્રદેશમાં જાય, અહીંયા 5-15 દી રહી આવે, બધું સત્યાનાશ થઈ ગયું હોય, પછી કે કોકને લાઇકિંગ ડિસલાઇકિંગ થાય તો દીકરી ક્યાં જાય? એક તો ભાગીને લગ્ન કરે એટલે માવતર અહીંયા આવવાની મનાય, પોતે જ કરી લીધી હોય, લક્ષ્મણ રેખા ઓળંગી હોય એટલે સમજી લ્યો. પછી કુટુંબે ન વચ્ચે પડે, કારણ કે કુટુંબમાં તો બદનામી થઈ ગઈ, આપણે ત્યાં હજી ટાઈપનો સંસાર છે ને, એટલે આસપાસના કુટુંબમાં ને ગામમાં ને બધે બદનામી થઈ ગઈ હોય, એટલે દીકરી આપોઆપ મજબૂર થઈ જાય. પેલી વાત તો એ, ધારો કે એનો બોયફ્રેન્ડ કે એનો જીવનસાથી ખરાબ નીકળે તો વાત કહું છું, સારો નીકળે તો કોઈ પ્રશ્ન નથી, ભલે માવતર રિહાઈ જાય ઘડી બે ઘડી, અંતે દીકરી સફળ કે સુખી થતી હોય તો અમુક સમય પછી માવતરો માની જતા હોય છે કે ભાઈ ભગવાન આપણે ધાર્યું ન થયું, આપણી નાયતમાં ન થયું, ખેર, પણ કમસે કમ દીકરી સુખી તો છે. તો આપણે ત્યાં એવો સંસાર નથી કે એ દીકરીને આખી જિંદગી કોઈ અબોલા રાખ્યા હોય ને કોઈ એને બોલાવી ન હોય ને આખી જિંદગી, એવું તો છે નહીં. તમે નહીં માનો, એક તો એવો કિસ્સો છે રાજકોટનો જ, માં બિલકુલ સગા કહી શકાય એવા ભાઈ બેને લગ્ન કરી લીધા ને હવે સમાજે સ્વીકારી લીધું. બોલો, એના જ માવતરોએ સ્વીકારી લીધું. શું કરે? સગા ભાઈ બેન કહેવાય એવા લગ્ન, બોલો. તો પછી શું કરે? હું તમને કહું, એમાં કોઈ માવતરનો દોષ નથી. જ્યારે કોક એવો પગલા ભરી લે સંતાનો, તો તમે એમ કહો કે ભાઈ માવતરે સંસ્કાર ના, સોરી, એ ધંધો ખોટો છે. માવતરને સંસ્કાર આપવાનો સમય અને બહારથી દુસંસ્કાર આપવાના સમય વચ્ચે ભયંકર ગાળો છે અત્યારના યુગમાં. તમારી દીકરી કે દીકરો ઘરમાં રહે છે કેટલો સમય? સંસ્કાર એટલે હું વાહે વાહે માવતર ચીપકીને ફેર્યા કરે, નોકરી કરવા જાય, ભણવા જાય, દીકરા દીકરી હરવા ફરવા જાય કે બીજા કોઈ કામ ધંધે જતું, માવતર કરે શું? સંસ્કાર કઈ બેડી નથી આમ કે તમે હાથ કડી નાખી દો એટલે હાથ છૂટા ન થાય. સંસ્કાર એવું ન હોય, એનાથી બનતું માવતર કે, પણ તમારી પાસે જે માવતરને સંસ્કાર આપવાનો સમય ઘરમાં દીકરા દીકરી રહે છે કેટલો સમય? એની સામે 24 કલાકમાંથી એટલે 12 કલાકનો દિવસ મજૂરીનો ગણો, રાત્રે હોવાનું ભૂલી જાઓ. જોકે એમાંય મોબાઈલમાં અત્યારે સત્યનાશ છે, 5-6 કલાક લોકો મોબાઈલમાં જ ગાળે છે, પણ દિવસના 12 કલાકમાં તમારે ઘરે સંતાન રહે છે કેટલો સમય? કલાક 2 કલાક. તો 2 કલાકના સંસ્કાર અને 10 કલાકના કુસંસ્કાર, એ બે વચ્ચે હરીફાઈ થાય તો લઘુમતીમાં કોણ? સંસ્કાર આવે. સંસ્કાર હારી જાય, કુસંસ્કાર વધી જાય. એટલે માવતરનો દોષ નથી. કેવળ આ ઘટના મયુરભાઈ માવતરની ચિંતાનો વિષય છે. અને બધાય મેં કીધું કિંજલબેન રબારી નથી હોતા, કિંજલબેન દવે નથી હોતા. ઈ એના પગભર છે ને એની દુનિયા જોઈ છે, એટલે ઈ એને લગભગ વાંધો ન આવે, સમજી લ્યો. પણ બાકી મારા તમારા જેવા સામાન્ય માણસોની બેન દીકરી જયારે આવું પગલું ભરે ને ત્યારે આપણી ધરતી પગ તળેથી સરકી જતી હોય છે. શું કામ? કે જે કાયદો અત્યારે હોશિયારી ઠોકે છે કે 18 વર્ષની દીકરીને એનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે, એ કાયદો પછી બૂઠો થઈ જાય. દીકરી પાછી આવે ને પછી કાયદો કે અમે નથી રમતા, કેસ કરો ને તો અમે કઈ ખેલ નાખીએ. તો કેસ કરો પછી સમાધાન થાય કોઈ દી? એટલે સત્યાનાશનો પાયો. તો કાયદો એને એમ નથી કેતું, જે પાટીદાર સમાજે માગણી કરી, જે અત્યારે હર્ષ સંઘવીજીએ પણ વિધાનસભામાં એક પ્રસ્તાવ તો રજૂ કર્યો છે ને, એને 1 મહિનાની મહેતલ આપી છે. સમાજના તમામ 18 વર્ગને સૂચનો મગાવ્યા છે સરકારે કે ભાઈ ભાગેડું લગ્ન કે પ્રેમ લગ્નમાં અમે આટલા સુધારા કરવા માંગીએ છીએ. આટલા સરકાર એ શું છે કે એમાં મોટે ભાગે એવી થોડાક નિયંત્રણો છે. પ્રેમ લગ્ન ન કરવા એમ નથી કેતા, પણ અમને કહીને કરો, અથવા તમને ખબર તો પડે. માવતરને કીધા વગર તમે બોયફ્રેન્ડ ની લગ્ન કરી લીધા, અથવા તો મન બનાવી લીધું દાખલા તરીકે, તો તમે મેરેજ કરો તો એ તમારે જ્યાં દીકરીનું આધાર કાર્ડ જ્યાં નીકળ્યું હોય ને ત્યાં જ મેરેજ રજીસ્ટ્રેશન થાય. અને 1 મહિનાની મહેતલ આપવામાં આવે માવતરને, કે 1 મહિનામાં તમે તહેકીકાત કરીને વાંધો નોંધાવી શકો. વાંધો નોંધાવો એટલે વાંધો જો સરકારમાં નોંધાવે ને તો શક્ય છે કે કહી શકે કે ભાઈ અમને આ વાંધો છે, વાંધાની કા અમને સંતુષ્ટિ કરાવે સામેનો વર્ગ હોય ઈ, અને કા અમારી દીકરીને રિટર્ન કરાવડાવો. પણ કમસે કમ 1 મહિનાનો મહેતલ 1 મહિનાની મળે.
આધાર કાર્ડ જ્યાં દીકરીનું હોય ત્યાં રજીસ્ટ્રેશન ની વાત આવે એનો અર્થ એમ છે કે એવું ન બને કે માવતર ઉઠે ત્યારે ખબર પડે કે ઓહો દીકરી મદ્રાસ કે મુંબઈ કે ફલાણા ઠેકાણે ભાગી ગઈ, હવે તો ક્યારે ભેગી થાય ખબર નહીં ને એ પછી 20 દિવસ પછી ખબર પડે કે મેરેજ, એવો ડખો નહીં હાલે. ત્રીજી એમાં જે સુવિધા છે એ બહુ સારી છે કે જે યુવકે દીકરીને એવા સપના બતાવે કે હું 50 વીઘા જમીનનો માલિક છું, કે 5 કારખાનાનો માલિક છું, કે 1 કારખાનાનો, કે હું 100 કરોડનો કે 50 કરોડનો કે 5 કરોડનો માલિક છું, આવા બધા સમણા બતાવ્યા હોય ત્યારે ઈ ગેરંટી નથી હોતી, ખાલી સમણા હોય છે. અત્યારે પાટીદાર સમાજ શું કે છે કે આવા કેસમાં, ભાગેડું કે લવ મેરેજના કેસમાં જે તે યુવકે પોતાની સંપત્તિ બતાવવાની, પોતાના પરિવારની નહીં. પરિવારમાં તો 100 કરોડની કે 50 કરોડની સંપત્તિ હોય, 5 ભાઈઓ હોય ને બધું ડખો હોય ને એ બાપુજી પર 5 ભાઈઓ ભેગા થઈને ધંધો કરતો હોય, આના હાથમાં આવે હું? એટલે એ પાટીદાર સમાજે એવું કીધું છે કે એ યુવક જે કોઈ પણ યુવતી સાથે મેરેજ કરવા માંગતો એ યુવકને કે તારી ખરેખર તારી પોતાની મિલકત કેટલી કે જે ધારે તો કાલે તું એને વાપરી શકે એવી, ઈ મિલકત જેટલી હોય એની 50% મિલકત તું આ યુવતીના નામે કરી દે અત્યારે, જેથી કરીને રજળી ન પડે. કાલ સવારે તમે અને બીજું માની લો કે તમારા બેનો પ્રેમ અખંડ રહે, તમારો સંસાર સારો ચાલે તો ક્યાં વાંધો છે? તો 50% અત્યારે પત્નીના નામે કરી છે, ભવિષ્યમાં કદાચ તમારા નામે કરી દે તોય વાંધો નથી. સારું તો કોઈને વાંધો છે જ નહીં ને, વાંધો સલામતીનો છે ને. બીજું એ યુવકે એ સાબિત કરવું પડે કે કઈ કોમનો છે, એની પેટા કોમ ઈ પણ બહુ મહત્વની છે, ગોત્ર સહિતની. પછી તમને કોઈ જીવલેણ બીમારી છે કે કેમ, ઘણા લોકો છુપાવે ને. હવે એડ્સ કે ટીબી કે કેન્સર હોય, છુપાવે, ગલોલા જેવો દેખાય ને લગ્ન કરીએ પછી ઓહો આને તો કેન્સર છે, શું કરવાનું? એટલે સંપત્તિથી માંડીને હેલ્થ અને વેલ્થ એટલે પૈસા, સંપત્તિ, હેલ્થ એટલે આરોગ્ય, હેલ્થ અને વેલ્થ આ બધું જે છે એ બધું ક્લિયર કટ બતાવો તો માવતર એમ ઘડીક મન મનાવી લે કે ભલે આપણી ઈચ્છા વિરુદ્ધ અથવા આપણી જ્ઞાતિથી પર લગ્ન થાય છે દીકરીના, પણ દીકરી જે તે સ્થળે દુખી નથી તો મોટા ભાગના પ્રશ્ન હલ થઈ જાય છે. બહુ ચર્ચા ન થાય. અત્યારે શું થાય છે, 18 વર્ષ જે દીકરીને ફૂલની છાબડીમાં ફૂલ રાખીએ એવી રીતે ઉછરી હોય એને યાર કોક માણસ તાત્કાલિક લઈ જાય ને અમારા બધા અધિકાર છીનવાઈ જાય, એ કેવું? એ ગજબ ન કહેવાય? તો માવતર એટલે શું છે? માવતર એટલે હું ખાલી પડોશી છે કે કોઈ ચોકીદાર છે, ગ્રહપતિ છે? એટલે ભાઈ માવતર છે એને જન્મ આપ્યો છે, તો એનાથી વધારે એનો હિતચ્છુ કયો હોય? એટલે જે બંધારણ આવી 18 ને 21 વર્ષની વાતો કરે છે એને બીજી પેટા કલમ નાખવી જોઈએ કે ભાઈ તમે લગ્ન કરવાનો અધિકાર, પસંદગી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર ભલે તમને હોય, પણ એની સલામતીનું વિચારવું કે નહીં. એટલે આ જે સમાજ જે છે, કિંજલબેન રબારીના કેસમાં સમાજના લોકોએ પણ ઉહાપો મચાવ્યો છે, એના પરિવારે મચાવ્યો છે. એ બધું વાજિબ છે. એટલે સરકારે આ પ્રેમ અને ભાગેડુ લગ્ન જે છે એમાં બિલકુલ નિયંત્રણ થાય એવા જે કેટલાક સ્ટેપ્સ મૂકવાની તૈયારી દાખવી છે. એનાથી ભલે લગ્ન અટકાવી નથી શકાતા, કારણ કે લગ્ન તો થઈ ગયા, રજીસ્ટ્રેશન પછીનો ડખો છે, પણ કમસે કમ ખબર તો પડે માવતરને કે ભાઈ દીકરી ક્યાં છે, શું છે, એને નામની કોઈ સંપત્તિ છે કે નહીં. હાવ તમે મારા ઘરમાં મારું ફ્રીજ છે, તમે ફ્રીજ લઈ જાઓ એમ કેમ હાલે? આ કઈ જણસ છે? આ કોઈ ફર્નિચર છે કે તમે દીકરીને લઈ જાઓ ને અમે લાચાર થઈ જઈએ? 18 વર્ષ હોય કે ફલાણા વર્ષ હોય એટલે શું? પણ જો સાયબર ફ્રોડ વાળા આઈપીએસ કક્ષાના લોકોને જો ફસાવી શકતા હોય અને એને જેને સાયબર કસ્ટડી કહે છે, સાયબર કસ્ટડી, ખબર ને, પોતાના ઘરમાં કોકને પૂરી રાખે, કાળું ધોળું તમારું કહી દીધું એમ અને લાખો રૂપિયા પડાવતા હોય. જો આટલા હોશિયાર લોકોને પણ સાયબર ફ્રોડના લોકો છેતરી જતા હોય તો 18 વર્ષની દીકરી એટલે ક્યાં હોતા હે સાહેબ? એને ક્યાં સંસારના બહુ તડકા છાયા જોઈ લીધા હોય? અને તમારી જાણકાર મયુરભાઈ, મોટા ભાગના કિસ્સાઓમાં આપણે દીકરીઓને બિલકુલ, કારણ કે દીકરી તુલસીનો ક્યારો ને ઇજ્જતનો ફુવારો હોય છે, એટલે આપણે એને ભયંકર હદે સાચવતા હોય. દીકરો હજી આડાવડું ક્યાંક કદાચ કપડા પહેરવાથી માંડીને વેલા મોડો આવતો કરતો તો આપણે બહુ ચિંતા નથી કરતા, પણ દીકરી એના ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલમાંથી 10 મિનિટ મોડી આવે ને તોય આપણને વિચાર બધા ખતરનાક મંડે આવવા.
હમ એટલે ઈ ટાઈપની આપણી મનોવ્યથા ને આપણી વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા ઈ ટાઈપની છે. તો એને અવગણીને તમે બહુ સુધરીને ધૂળ થઈ જાવ એમ ના હાલે. બે કન્વિન્સિંગ કરાવવું જોઈએ. એટલે પ્રેમ લગ્નના કિસ્સામાં તો યુવકે યુવતીના માવતરને કે કુટુંબને કન્વિન્સ કરાવવાનો પણ એક સમય કુરબાની કયો તો કુરબાની અને સમર્પણ કયો તો સમર્પણ ઈ દાખવવું જોઈએ. હાલ ભાગી જાય એમ તમને જાણ ખાતર આપણે ચર્ચા કરવી ગમે છે, પણ હું તમને પૂછું, તમે મને પૂછો, તમારી દીકરીનું બગાડી જાવ તો હું એમ નહીં કે તમે તાર બગાડી જાવ ને, મજા કરો ને, તમારી દીકરી પસંદ હોય તો લઈ જાઓ. સાંભળ્યું ક્યાંય? આ બીજાની વાત છે એ કરવી ગમે છે, પોતાની કોઈને ગમતી નથી. કા કોઈ પોતાને ગાળ આપણી બેન દીકરીને કોઈ ગાળ દે છે કેમ સહન નથી થતી? આપણે તો બધાને દઈએ છીએ. એટલે ગાળ, સલાહ અને ડિબેટ એ કોકની હોય ત્યારે બહુ કરી શકાય છે, પોતા ઉપર આવે ત્યારે ખબર પડે. એટલે જે લોકો અત્યારે ચર્ચા મયુરભાઈ કરે છે કે ભાઈ 18 વર્ષની દીકરી છે, પ્રેમની વિરુદ્ધમાં ન થાય, દીકરીને ફાવે છે, એને કે તમારી દીકરીને લાવો, મારે લવ મેરેજમાં હું લઈ જાઉં છું, વાંધો ન હોય તો પછી એમાં પાછો એનો વલણ જુદું હોય છે. એટલે આ ફેબ્રિકેટેડ લોકો છે. આપણે પ્રેમના વિરોધની વાત કરતા નથી, પણ સલામતી નામની પણ કોઈ ચીજ હોય છે. આ કોઈ જણસ નથી. દીકરી છે એ મેં કીધું એમ ઈ ઇજ્જતનો તુલસીનો ક્યારો ને ઇજ્જતનો ફુવારો છે. એમ ન હાલે કે તમે ગમે એ ગુલછડા ને પછી એમાં લવ મેરેજ નું આ બધું હાલે છે. લવ જેહાદ સુધી પહોંચે છે ને. અને આપણે તો લવ જેહાદ એટલે આપણે હિન્દુ મુસ્લિમ જ કરીએ છીએ. હું તો તમને એમ કહું છું, આપણી નાતના હોય, હું તમને કહું, હિન્દુ હોય યા આપણી પોતાની જ્ઞાતિના હોય, ઈ ફરેબ કરીને ખોટે ખોટા ઉજળા સપના બતાવીને દીકરીને ફોસલાવીને લઈ જાય, ઈ પણ વન કાઇન્ડ ઓફ જેહાદ જ છે. કારણ કે રિઝલ્ટ તો બેમાં સરખું છે. ઓમાય દીકરી હેરાન થાય છે ને આમાંય દીકરી હેરાન થાય છે. તો કઈ એવું ના હોય કે હિન્દુ આમ તમને હું છરીથી મારું કે તમને ભાલાથી મારું તો કે છરીથી તમને ઓછું લાગે ને ભાલું વધારે લાગે એવું ના હોય. ખૂન તો બધામાં નીકળવાનું, મૃત્યુ તો બેમાં નિશ્ચિત છે. તો લવ જેહાદ શબ્દ છે એને આપણે હિન્દુ મુસ્લિમ નહીં માનવાનો. જે લોકો ફરેબ છળ કપટ કરે છે એ પ્રકારના લગ્ન ઉપર પાબંદી કઈક હોવી જોઈએ, જે ગુજરાત સરકાર કરી રહી છે પાટીદાર સમાજના કહેવાથી. 18 વરણને પૂછીને એ મહિનાદીની મહેતર લગભગ પૂરી થઈ ગઈ છે. એનું શું થયું આપણને ખબર નથી, પણ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. એ પ્રસ્તાવ જે પાસ થવો જોઈએ, શું સૂચનો આવ્યા એ સરકારે ડિક્લેર કરવું જોઈએ. અને ખરેખર આ કહેવાતા પ્રેમ લગ્ન અને ભાગેડુ લગ્ન છે એની ઉપર તો અમુક પ્રકારનું નિયંત્રણ તો હોવું જોઈએ, જેથી માવતરની પીડા થોડીક હળવી થાય. જી મયુરભાઈ. સર, આંતરજ્ઞાતીય લગ્નની જયારે આપણે વાત કરી રહ્યા છીએ, અત્યારે તો જયારે આ સેલિબ્રિટીઓ છે એ આ પ્રકારના લગ્ન કરતા હોય છે ત્યારે જ આ વિવાદ સંભળાતો હોય છે. કારણ કે આમ જોઈએ તો દરરોજ કેટલા કોર્ટ મેરેજ થઈ રહ્યા છે, પ્રેમ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે સમાજ ક્યાં જાય છે? ત્યારે કેમ સમાજ બોલતો નથી? માત્ર આજે કિંજલબેન રબારીનો મુદ્દો આવ્યો, કિંજલ દવેનો મુદ્દો આવ્યો, આરતીબેન સાંગાણીનો મુદ્દો આવ્યો, ત્યારે જ આ બધી ચર્ચાઓ થાય છે. એ મુદ્દો તમારો સારો ને સાચો છે મયુરભાઈ, કે એમાં એવું છે, મોટા માણસોનો જયારે આવું કઈ થાય ને ત્યારે પેલી વાત તો ઈ ચર્ચાનો મુદ્દો બનતો હોય. સામાન્ય માણસનો તો થાય છે ક્યાં કઈ મુશ્કેલીમાં, સમજી લો. સામાન્ય એટલે બિલકુલ તમારા મારા જેમ મધ્યમ વર્ગના લોકોને ત્યાં ઘરે આવું કઈ થાય તો એના સોસાયટી ને એના કુટુંબ પૂરતો ડખો થાય. કારણ કે આપણે કઈ સેલિબ્રિટીઝ છીએ નહીં. આ લોકોની ચર્ચા થાય ભયંકર. ને આ હવે ચર્ચા એટલા માટે થાય, નજીકના ભવિષ્યમાં બધાએ પોતપોતાના સમાજના બંધારણ બનાવ્યા છે, પોતપોતાના. એને એ લોકો બંધારણ શબ્દ, હું પહેલેથી એને આચાર સંહિતા શબ્દ વાપરવાનો આગ્રહ રાખું છું, કે બંધારણ તો બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ જે સમિતિએ બનાવ્યું ને એ જ લાગુ છે આખા દેશમાં. એટલે ઇન્ડિવિજ્યુઅલ બંધારણ ન હોય, પણ આચાર સંહિતા, કેટલાક નીતિ નિયમો, જેમ કે મંદિરમાં કઈ બૂટ પહેરી ન જવાય, હવે એ આચાર સંહિતા છે, એમાં બંધારણમાં કેસ કરવો ને એવું નથી થતું. પણ તમને ખબર જ છે મંદિરના ગર્ભગૃહમાં બૂટ ચપ્પલ પહેરીને જવાય નહીં. તમે બંધારણ તો તમને છૂટ આપે છે, તમે તમારા મધરને એમ કહી શકો કે ધ લેડી ઇઝ વાઇફ ઓફ માય ફાધર, એમ કહી તો શકાય ને, પાપ તો છે નહીં. પણ નીતિ શું કે છે, તમારે કેવું છે કે મારી માં છે, મારા બાપુજીની પત્ની છે એમ ન કહેવાય, મારી માં છે. ઈ રૂડું લાગે, એને કહેવાય નજાકત, એને કહેવાય નીતિ. એમ આ સેલિબ્રિટીઝના કેસમાં તમે કહો આવું શું કામ થાય? કારણ કે એ હંમેશા ચર્ચાના ચકડોળે ચડે છે. એટલે સામાન્ય માણસની તો નોંધ જ ક્યાં કઈ લેવાય છે. આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, જેણે પણ ભાગ લીધો, આપણી પાસે નામ કેટલા છે? 5-50 નામ યાદ છે. તો લાખો લોકો મરી ગયા, કોઈનું ક્યાંય ખાંભી પણ ભાળી, કેટલા મરી ગયા જેને કુરબાની આપી.
પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. વીર ચક્ર બીર ચક્ર ની તો જવા દો, નોંધાઈ નથી ઇતિહાસમાં. કેટલાય રજળીને મરી ગયા અંગ્રેજોના સામે લડવામાં, કેટલા. પણ જે સેલિબ્રિટીઝ જેવા છે, જેનો ઇતિહાસ છે, એને ઈ આપણને યાદ છે, એટલે ચર્ચા એની થાય. એમાં આ તમે કિંજલબેન દવે કયો કે કિંજલબેન રબારી કયો કે બીજા કોઈ કયો, એ બધા સેલિબ્રિટીઝ છે. એટલે શું થાય કે જે લોકો બંધારણ પોતાના સમાજનું ઘડીને સમાજને માર્ગદર્શન આપતા, એને આ લોકો કહે કે તમે બંધારણ ઘડ્યું ને, તો કે હા, હવે આ કિંજલબેન રબારી લ્યો, ચૌધરીના છોકરા મેરેજ કર્યું, શું કરી લેવો તમે બતાવો. પ્રશ્ન એને પૂછાય. એટલે એ ચર્ચામાં છે કે કેમ ભાઈ, એ બધા તાકાત વાળા ને મોટા માણસો છે લઈને બંધારણ ન નડે, એમ અમે નાના માણસો એટલે અમને જ નડવાનું. એટલે આ લોકોએ ઉતરવું પડે મેદાનમાં. કારણ કે બંધારણ તમે ઘડ્યું છે, તમે જાહેરાત કરી છે. ગેનીબેન ઠાકોર હોય કે અલ્પેશભાઈ ઠાકોર હોય કે અત્યારે આજે ચૌધરી પરિવારના અગ્રણીઓ હોય કે જે કોઈ લોકો બોલી રહ્યા છે, એ એટલા માટે કે એને નાના માણસો કહે કેમ ભાઈ આને કઈ કેમ નથી કહેતા, એ બહુ મોટા માણસો છે એટલે એને બધું માફ. એટલે આ ચર્ચાનો વિષય થાય છે. પણ આખી મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, મયુરભાઈ, કે આપણો સંસાર ને આપણી સામાજિક વ્યવસ્થા હજી રૂઢિચુસ્ત એટલે સંસ્કારિતાની ને એની બધા આધારિત છે. આપણે છેલ બટાવપણું હજી કોમન નથી થયું. નહીતર હમણાં લ્યો, આ તેંડુલકરના છોકરાના લગ્ન થયા, લવ મેરેજ જ હતા. આખું ગામ નાચ્યું ને, જેને આપણે જોઈ જોઈને મોટા થયા એવા સુપરસ્ટાર થી માંડીને બધા ડિસ્કો બિસ્કો કર્યા. કોઈએ કઈ કીધું કે ભાઈ આ કઈ જ્ઞાતિની દીકરી, તમે ક્યાં છો, હું છે, કોઈ બોલાય પણ ખરું? હવે એ તો છોડો, બીજા આ શિખર ધવન ક્રિકેટર, શેખર બીજા ત્રીજા લગ્ન કર્યા, તોય લોકો ત્યાં શુભકામના આપવા વાળાની લાઈન લાગી. લ્યો, કોઈએ કીધું ભાઈ આવું હું ઘડીએ ઘડીએ કપડા બદલો, એમ પત્ની બદલો છે, કોઈએ કીધું? એને કોઈ મોટા માણસને ઠપકા ન આપે. આપણો ડખો થાય, ખાલી ઘરમાં ઘોરો થાય ને તોય કુટુંબમાં મંડે વાતું થવા. કાલ બાંધ્યા હતા 2 જણા, હો ભાઈ, ધબધબાટી, કઈક લોચો છે. તો નાના માણસોને જ માથાકૂટ છે. આ બંધારણ આપણી ત્યાં આમ પણ એવું છે કે તમારા છેડા ન અડે તો તમે અપરાધી. એટલે સમાજના લોકો જયારે એને કહે, જે તે લોકોને કે ભાઈ આ કિંજલબેન રબારીએ લગ્ન કર્યા, લ્યો, ચૌધરીના છોકરા, તમે શું કરી લીધું? તો અમારી દીકરી કરે તો પાપ ને, ઈ કરે લીલા. એટલે એને બોલવું પડે, એમ કઉ છું. બાકી કાંઈ થવાનું નથી, કાંઈ થવાનું નથી. મોટા માણસનું કાંઈ થતું નથી. તમે બહિષ્કાર કરો. પણ ઓલોય કે છે, કિંજલબેન દવે ન કીધું કે મારે તમારી જરૂર નથી, બહિષ્કાર જ છે. સમજો ને, હવે શું આવે મોટા માણસ બહિષ્કાર કરો તો શું કરી લ્યો, હાલો. મોટા માણસને કઈ હોતું નથી સાહેબ. જે કઈ છે તમારા માણસ ટૂંકમાં આપણાથી પણ નાના, જે લોકો બિલકુલ સામાન્ય લોકો છે, એને જ મુશ્કેલી પડતી હોય છે. બાકી બહિષ્કાર ક્યાં તમારું અમથું, એને ક્યાં કઈ જોઈએ? તો ખાઈ પીને સુખી માણસ છે. તમે અહીંયા કલાકારીમાં ના પડો તો પરદેશ જઈને ડિસ્કો કરશે, શું કરી લેવો? ગાયક છે કે કલાકાર છે, તમે શું કરી લો? કલાકારને ક્યાં કોઈ સીમાડા નડે છે? એટલે મૂળ વાત એ છે મયુરભાઈ, કે આપણો સમાજ, હિન્દુસ્તાનનો સમાજ કહું છું, અને એવરેજ સમાજ કહું છું, અપવાદરૂપ નહીં. એવરેજ સમાજ જે છે એ હજી સંસ્કૃતિ, પ્રેમ, કુટુંબ વત્સલતા, જ્ઞાતિ, જાતિ, રીત રિવાજ વગેરે વગેરેમાં માને છે ને. એટલે જ આપણે આ બધું સૃષ્ટિ આપણી ધબકતી લાગે છે. બધા ફાવે એમ રીંગણા ટમેટા લઈને જેમ શાકમાર્કેટમાંથી નીકળી જાય, એમ કોકની દીકરીઓ લઈને વહી જાય, એમ છેલ બટાવપણું બહુ લાંબુ નથી હાલતું. એની મજાય નથી. અને તમારી જાણ ખાતે મયુરભાઈ, આપણને જે સાંભળતા છે ને, હું એને એક પ્રશ્ન પૂછવાનું, જે લોકોએ પણ લવ મેરેજ કર્યા છે એ કપલને પૂછી લેવાની છૂટ, એના બેયના માવતરને પૂછી લેવાની છૂટ, કે તમારા ઘરે જો તમારી નાતમાં તમારી દીકરી વરી પરણી હોય અને ઈ જે સગાવાલા વેવાય વેલા આવે ને મજા આવે, ઈ આ પરનાતના જે બીજી જ્ઞાતિના, ભલે ને સારા માણસો હોય, હું ક્યાં કહું બધા ખરાબ હોય, સારા માણસો હોય તો પણ ઈ બીજા આવે ને તમારી નાતના આવે, એમાં કઈ તમને ફેર લાગે છે ખરું? નાતના આવે ને ઈ ભાંડરડા જેવા લાગે. કુટુંબમાં મજા આવે. હાતમ આઠમમાં તમે જો, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ઓલા પાને રમે જુગારી, જુગાર નથી હોતો, એક મજાનો પન્નમ છે. તો સાતમ આઠમમાં તમે જો દીકરીના હાહરિયાના લોકો આવે કે કુમાર પોતે આવે કે ગમે, ઈ જે મજા છે નાતની, ઈ પછી એને બીજા ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હોય તો એવી મજા નથી. આપણે એને હાચવીએ ખરા, હવે કુમાર છે તો છે, ક્યાં કરે, ઈ પ્રોટોકોલ પ્રમાણે હાચવીએ, પ્રોટોકોલ પ્રમાણે. અને ઓલું કુટુંબ જેવું લાગે, જાણે આપણા હગા કોકનું કાકા મોટા બાપના દીકરા હોય જેમ આપણે બધા આનંદ કરીએ હળી મળીને, એવી મજા તો ઓમાં હોતી જ નથી.
તમે જુઓ આ આંગળી છે અને આ નખ છે. નખ નિર્જીવ છે, નિર્જીવ. કારણ કે કાપી નાખો તો લોહી નથી નીકળતું. નખને તમે કાપી નાખો તો કઈ નખ કોઈ તરફડિયા મારે એવું સાંભળ્યું ક્યાંય? નખને કાપી નાખો તમારું હોય નહીં, એ ખાલી દેખાડવાનું તમારું છે, પણ તમારું હોતું નથી. એ ખાલી દેખાય તમારું છે એમ માનવાનું, બાકી આમ તમારું કઈ છે નહીં. પાછું તમારે અહીંયા વધે ખરું. નખ આમ નિર્જીવ, પાછું વધે તો છે ને. નખ ને કાપો નહીં તો નખ તો વધે, એટલે એમ પાછા જીવે છે એમ કે છે કે હું જીવું છું. પણ તમે ક્યાં સુધી ઈ શરતો લાગુ? તમે એને કાપી નાખો તો તરફડિયા ના મારે. આંગળીને કાપો જી તો તરફડિયા મારશે, કાપી નહીં શકો. નખને તમે અઠવાડિયામાં કાપી નાખો તો આંગળીને નહીં કાપી નાખો. તો ઈ જે એરેન્જ મેરેજમાં જે છે ને એ આંગળી છે, મોટા ભાગના કિસ્સાઓમાં લવ મેરેજ થી નખ જેવું છે. મોટા ભાગના કહું છું, એવરેજમાં ઘણા સારા કિસ્સા પણ છે લવ મેરેજના, કે ઈ લવ મેરેજ હોય, ઇન્ટરકાસ્ટ હોય, બીજા લગ્ન બીજી જ્ઞાતિમાં થયા હોય, છતાં પણ બેયે પોતપોતાના કુટુંબની આબરૂ વધારી હોય. એટલે આપણે કે લવ મેરેજ બધા નિષ્ફળ કે નાકામ કે છેતરપિંડી હોય છે એવું નથી હોતું. પણ જે સફળ છે એની ટકાવારી તમે જુઓ, અથવા તો એની ઇફેક્ટની ટકાવારી તમે જુઓ, તો લઘુમતીમાં આ લવ મેરેજ છે, બહુમતીમાં એરેન્જ મેરેજ છે. એરેન્જ મેરેજની જે મજા છે કુટુંબી ભાવનાની, એના માંડવડા જે શોભે એની વાત જુદી છે. મયુરભાઈ, તમારા ને મારા ઘરે તમારું કુટુંબ કે મારું કુટુંબ આવે ને જે મજા છે, ઈ ભલે આપણે 5 લોકોને મોટા માણસોને ઓળખતા હોઈએ, પણ કોઈ નેતા કે કોઈ ફલાણા ભાઈ કે સેલિબ્રિટી આવે તો એ એટલી મજા નથી હોતી જેટલી તમારી મારી કાકા મોટા બાપના છોકરા આવે મજા આવે. સમજી લો. આપણે ઈ સીન સપાટાટું આવે, વેલકમ કરીએ, ફોટા બોટા પડાવીએ, નાઈટમાં કે કુટુંબમાં કે આડાવડા પડોશમાં કહીએ અમારે અહીંયા ફલાણા ભાઈ આજે નેતા હતા કે ઢીકણા ભાઈ સંત હતા, આપણે બધા ઈ છાકો પાડી દઈએ. પણ જે મજા આપણું કુટુંબ હાવ કાકા મોટા બાપના ભાઈઓ, ફઈના એના દીકરા કે દીકરીઓ કે સગા ભાઈના દીકરા દીકરીઓ છોકરાઓ કે ઈ આવે અને જે મજા છે એવી મજા ઓમાં હોતી નથી. એટલે સરવાળે તમને કહું તો અત્યારે ઉહાપો મચ્યો છે, એ ઠીક જ છે. ઉહાપો છે, દીકરી તેની રીતે લગ્ન કરી જ નાખશે. એને વિડિયા બહાર પાડ્યા કે ભાઈ મને બધી ધમકા બમકા મળે છે, પણ સરકારને કીધું ભાઈ જાળવા જાજો, જવાબદારી બધી તમારી છે, મારે ક્યાં લગ્ન કરી, મારા મનની મરજી છે, વગેરે વગેરે. એટલે એમ કઈ બીજું થઈ કેમ નથી. પણ મોટા ભાગના કિસ્સામાં સરકારે જે અત્યારે કરી રહી છે, હજી કાયદો નથી બન્યો, પ્રસ્તાવ મૂક્યો છે વિધાનસભામાં, પણ બને ત્યાં સુધી થોડીક ફિલ્ટરની વ્યવસ્થા થાય તો સારું છે. કારણ કે જે કઈ પીડા ભોગવવાની છે જે તે દીકરી કરતા દીકરીના માવતરે વધુ ભોગવવાની થતી હોય છે. એટલે ઈ કેસમાં લાલજીભાઈ પટેલ થી માંડીને ભાઈ દિનેશ બાંભણિયા થી માંડીને અલ્પેશ ઠાકોર થી માંડીને અલ્પેશ કથિરિયા થી માંડીને જેટલા પણ લોકો લવ મેરેજ કે ભાગેડું લગ્નની સામે જે વાતો કરી રહ્યા છે, એમાં કઈ વજૂદ નથી એવું નથી. ઘણા અંશે સાચા છે. થોડીક વ્યવસ્થા થાય તો 100% આ સંસારમાં બહુ મોટા વિખવાદો જે છે એને થોડીક રાહત મળે, વિખવાદ થતા અટકે. એટલે જરાય ખોટું નથી. જી મનુભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.